ના ચૂંટણી અધિકારીની હાજરીમાં ફોર્મની ચકાસણી થઈ। ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાનું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું તો કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીનું ફોર્મ પણ માન્ય કરવામાં આવ્યું। બહુજન સમાજ પાર્ટીના રેખાબેન ચૌધરીનું ફોર્મ પણ માન્ય રખાયું છે। કુલ 3 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ પક્ષના ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરાયા। ચકાસણીમાં કોઈએ વાંધો ન ઉઠાવતા ફોર્મ માન્ય કરાયા। બારડોલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી માટે રજૂ થયેલ નોમિનેશન ફોર્મ્સની આજે કલેક્ટર કચેરી વ્યારા ખાતે ચકાસણી કરવામાં આવેલી। કુલ 9 નોમિનેશન ફોર્મ રજૂ કરવામાં આવેલા હતા। એમાંથી જે છે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 2 સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ્સના નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા છે અને બીજા 3 ઉમેદવારો જે કે ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના કેન્ડિડેટ્સના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવામાં આવેલા છે। જે વિડ્રોલ છે એની તારીખ 22મી તારીખ બપોર 3 વાગ્યા સુધી જે કેન્ડિડેટ છે એ વિડ્રો કરી શકે છે। એના પછી સિમ્બલ અલોટમેન્ટની કામગીરી કરવામાં આવશે। તો હાલ